અમદાવાદમાં દિવાળીની ખરીદીમાં લોકો ભાન ભૂલી રહ્યા છે। ભદ્ર માર્કેટમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી। ખરીદી માટે ભીડ જામતા કોરોના વાયરસના નિયમોનું થઈ રહ્યું છે ઉલ્લંઘન। માસ્ક વગર જ લોકો ફરી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સ પણ પાળતા નથી। ભદ્ર બજાર બની શકે છે સુપર સ્પ્રેડર। નજીકમાં જ કારંજ પોલીસ મથક હોવા છતાં કોઈ અસર નથી વર્તાતી। સ્પીકરમાં ચોરીની ઘટનાથી બચવા સતત સૂચના અપાઈ છે, પરંતુ કોરોનાથી બચવા માટે કોઈ સૂચના અપાતી નથી। કેમેરો દેખાયા બાદ માસ્ક પહેરવા માટે સ્પીકરમાંથી જાહેરાત કરવી પડી હતી। તો ભદ્ર માર્કેટમાં હાલમાં કયા પ્રકારની ભીડ જામી છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દર્શલ। દર્શલ, કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો અત્યારે ભદ્રમાં? ચિરાગ, હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળી તહેવારને લઈને શહેરમાં વિવિધ ઝોનમાં દુકાનદારોના ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી કરીને તેઓ સુપર સ્પ્રેડર ન બને। પરંતુ ચિરાગ, અહીંયા પરિસ્થિતિ જો જોવા જઈએ તો ખરેખર જે સુપર સ્પ્રેડર બની શકે છે તે ભદ્ર જે માર્કેટ આવેલું છે ત્યાં આવતા લોકો, ગ્રાહકો અને ખાસ કરીને અહીંયા રહેતા એક ફેરિયાઓ પણ કહી શકાય છે, કારણ કે જે પ્રકારે માહોલ જોઈ શકાય છે ખરીદી માટે લોકોનું કીડિયારું ઉભર્યું છે, લોકોની ભીડ છે, પરંતુ આ લોકોમાં એક સ્વયંભૂ એક જાગૃતિ જે છે તેનો અભાવ જોવા મળ્યો છે, કારણ કે મોટા ભાગના લોકો એવા છે કે જેઓએ માસ્ક નથી પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય પણ જોવા નથી મળી રહ્યું। આ જ વસ્તુ બતાવે છે કે એક કોર્પોરેશનની કામગીરી જે છે તે માત્ર દેખાડા પૂરતી છે। ચોક્કસથી અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે, એક નિયમોને લઈને એક બોર્ડ લગાવીને લોકોમાં જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારના માર્કેટ કે જ્યાં તહેવારો દરમિયાન સૌથી વધારે ભીડ રહેતી હોય છે તે માર્કેટોમાં ક્યાંક જે છે ધ્યાનનો એક કામગીરીનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને પોલીસ ચોકી અહીંયા છે, પોલીસ સ્ટેશન પણ અહીંયા નજીકમાં છે, પરંતુ તેમ છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય નથી, માસ્ક ક્યાંય નથી। અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, અહીંયા ભદ્રમાં કેટલી ભીડ છે અને આ લોકો ક્યાંક કોરોના સંક્રમણ વધારે ફેલાવી શકે છે? આપણને આમાં ભાષા નહીં આવે। તમે આયા, તમે માસ્ક નહોતું પહેર્યું, હું આવ્યો ત્યારે તમે માસ્ક નહોતું પહેર્યું। મોટા ઉપર ઉતરી જાય છે, ઢીલું થઈ ગયું છે એટલે પણ લોકોએ માસ્ક પહેરવું જોઈએ, પહેરવું જોઈએ અમારે। લોકોએ માસ્ક પહેરવું જોઈએ તેવું આ ભાઈ કહી રહ્યા છે। મોટા ભાઈ, અહીંયા લોકો આવે છે માસ્ક નથી પહેરતા, તમે નથી કહેતા કે માસ્ક પહેરો? અમે તો કહીએ છીએ ને, અમે કહીએ છીએ માસ્ક માટે, પહેરતા તો છે। તો કેમ અત્યારે આ જે લોકો, તમે પણ માસ્ક પહેર્યું થોડાક ટાઈમ પહેલા? નહીં, માસ્ક પહેર્યો હતો સાહેબ, બધાને માસ્ક પહેર્યો છે। લાગે છે આ લોકો કોરોના સંક્રમણ વધારે ફેલાવી શકે છે? નહીં, મને નહીં નથી લાગતું। લોકો કહી રહ્યા છે કે તેમને નથી લાગતું કે આ લોકો સંક્રમણ ફેલાવી શકે છે, પરંતુ જ્યારે TV9ની ટીમ અહીંયા પહોંચી હતી, અહીંયાના લોકો જે છે તેઓએ માસ્ક નહોતા પહેર્યા, તે બાદ કેમેરો જોયા બાદ માસ્ક પહેરી લીધા હતા। એટલે કે જ્યારે પણ કેમેરા આવે છે અથવા તો કોર્પોરેશનની ટીમ આવે છે અથવા તો પોલીસ કર્મચારીઓ પસાર થાય છે, આ સમયગાળા દરમિયાન પોતાને સાચવી લે છે, પરંતુ અહીંયા નિયમબદ્ધ રીતે અહીંયા નિયમોનું પાલન જ્યારે કરવાની વાત આવે છે ત્યારે તેનો સ્પષ્ટ રીતે અભાવ જોવા મળ્યો છે। સ્પીકરમાં પણ અનાઉન્સમેન્ટ થાય છે કે ચોરીની ઘટનાથી અહીંયા બચો, ટોળકીથી બચો, પરંતુ અહીંયા માસ્કને લઈને ક્યાંક જે છે જાગૃતિનો અભાવ છે। મહદ અંશે અહીંયા આ પ્રકારની એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સને લઈને કોઈ પણ પ્રકારનું અહીંયા પાલન જે છે તે નથી થઈ રહ્યું। સીધી રીતે અહીંયા COVID-19 ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે। ચોક્કસથી લોકો અહીંયા તહેવાર મનાવે તેમાં કોઈ વાંધો નથી, લોકો ખરીદી કરે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ અહીંયા નિયમ પાડવા એ તમામ લોકો માટે જરૂરી છે। અને આ જ વસ્તુ કોર્પોરેશનની કામગીરી ઉપર, સરકારની કામગીરી ઉપર સવાલો ઊભા કરે છે, કારણ કે માત્ર કાગળ ઉપર જ કામગીરી અત્યારે દેખાઈ રહી છે, તે આ માર્કેટ બતાવી રહ્યું છે। ચિરાગ, બિલકુલ, ધન્યવાદ દર્શલ તમામ જાણકારી બદલ। તો આ દ્રશ્યો હતા અમદાવાદના ભદ્ર માર્કેટમાં કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભારોભાર અભાવ જોવા મળ્યો છે। અનેક લોકો માસ્ક વગર ખરીદી માટે ઉમટી પડ્યા છે। દિવાળી પહેલાની આ બજારમાં માહોલ જોઈ શકાય છે, કેવી રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ ખરીદી માટે ઉમટ્યા છે। અનેક લોકો માસ્ક નથી પહેરી રહ્યા। જોકે તંત્રની કામગીરી સામે હવે આ દ્રશ્યો અનેક મોટા સવાલો ઊભા કરી રહ્યું છે। તો આ ભીડ અત્યંત જોખમી નીવડી શકે તેમ છે, સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે તેમ છે। માસ્ક વગર લોકો કેમેરે કેદ થયા છે। આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવા માટે આ જ માહોલ જવાબદાર બની શકે તેમ છે। આટલી જોખમી ભીડ સામે તંત્ર અત્યારે શું કામગીરી કરે છે? આ ભીડ તંત્રને કેમ દેખાતી નથી? શા માટે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા તંત્ર જોઈ રહ્યું છે? આવા સવાલો આ ઘટના પરથી ઊભા થઈ રહ્યા છે।